Hello guys, myself Tandel Gayatri. Uh, Today we are again join. Okay. આપણે મળતા રહીશું બિકોઝ આપણે કનેક્ટેડ રહીશું, કોમ્યુનિકેટ કરશું તો જ આપણી વચ્ચે બોન્ડ બનશે. દેટ્સ વાય આઈ એમ અગેન હિયર. ઓકે, લેટ સ્ટાર્ટ. હવે આજે આપણે જે કંઈ વિડીયો બનાવી રહ્યા છે એનો મુખ્ય વિષય આ છે કે કેટલાક મિત્રોને જાણવું છે કે 11th-12th જે છે 11th-12thમાં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ક્યાં સુધીમાં આવી જશે, બરાબર. તો હવે આપણે હાલ 6 to 8નું જે છે એ ડીસી પ્રોગ્રામ પૂરો થયો, બરાબર. એટલે તેમજ શું કંઈ કહેવાય કે જૂના જે શિક્ષકો જે છે, બરાબર, એમનું બદલી કેમ્પનું પણ બધું ચાલી રહ્યું છે, બરાબર. તો હવે એ બધું અંતર્ગત એવું લાગી રહ્યું છે કે 11th-12thનું જે છે તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિસેમ્બરના એન્ડ સુધીમાં આવે એવું લાગી રહ્યું છે, બરાબર. હવે બીજી એક વસ્તુ, ભરતીમાં કેટલાક નિયમો ચેન્જ થયા છે તેમજ કેટલાક નિયમો છે કે જે તમારે જાણી લેવું જોઈએ. આ વસ્તુ એટલા માટે કહું છું કેમ કે હું પણ ઓલરેડી જોબ કરું છું અને મારે પાછી જોબ ચેન્જ કરવી હોય તો કોઈ વાર એવું થાય છે કે સમાન કેડરમાં જે નોકરી કરતા હોય કે જે 6 થી 8માં જ નોકરી કરતા હોય અને 6 થી 8માં જ ચેન્જ કરે તો 3 લાખનો જે છે તે બોન્ડ ભરવાનો હોય છે. તો મિત્રો, જ્યારે તમે આવું કંઈ કરો, તમે દૂર નોકરી કરતા હો ને તમને નજીક મળવાની સંભાવના એવું હોય છે ત્યારે તમારે 3 લાખનો બોન્ડ ભરવાનો થાય છે, બરાબર. બીજી એક વસ્તુ કે તમે આવી રીતે જોબ ચેન્જ કરો, તમારા 5 વર્ષ ઓલરેડી પૂરા થઈ ગયા હોય, બરાબર. તો તેમજ કેટલાકને તો 9નો ગ્રેડ પણ લાગવાનો હોય તો તમે આ શું કંઈ કહેવાય કે વધારે ગ્રેડ પે છે એટલે જોબ ચેન્જ કરો એ ખોટી વસ્તુ છે, બરાબર. કેમ કે આપણે આપણા જે મિત્રો છે એમનું પણ વિચારવું જોઈએ. હવે એનું એક રીઝન એ છે કે આપણી આવી રીતે જોબ ચેન્જ કરવાના કારણે કેટલાક મિત્રો રહી જાય છે, બરાબર. હવે એક મિત્ર જે છે એ માત્ર એની જોબ સાથે એનું આખું પરિવાર જોડાયેલું હોય છે, બરાબર. એટલે જેમ બને એમ આપણે વધારે કૂદાકૂદ ના કરીને જ્યાં હવે નજીકમાં નોકરી કરતા છીએ, સેટિસ્ફાઈડ છીએ એવું બધું હોય તો પછી બીજા કોઈને આ જોબ મળે અને તેમનું પણ ફ્યુચર બને એનો પ્રયાસ કરીશું. ઓકે. હવે બીજી એક વસ્તુ કે તમે 6 થી 8માં 9-10માં 11-12માં જો જોબ કરતા જ હો, બરાબર, ને ભરતીમાં જે છે તે પસંદગી કરો, બરાબર. આ ભરતી ઓલરેડી તમે નોકરી કરો જ છો, બરાબર, છતાં તમે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લો છો અને કોઈ 6 થી 8માં કરે છે એ 9-10માં જવા માટે રેડી થઈ જાય છે, બરાબર. તો અહીં એક એવો નિયમ પણ છે કે તમે 6 થી 8માંથી 9-10માં જવા માટે તૈયાર તો થઈ ગયા, બરાબર, પરંતુ શાળા જે છે શાળા સિલેક્ટ કરી અને ત્યાર પછી ત્યાં હાજર ના થયા, બરાબર. તો આવી કન્ડિશનમાં તમે ત્યાં હાજર ના થાવ એટલે એ જગ્યા ખાલી રહી જાય છે. આ કેસમાં જે વ્યક્તિ જે 6 થી 8માં નોકરી કરતો જ અને જે 9-10માં ના હાજર થયો, બરાબર, એમણે 2 લાખ રૂપિયાનો જે છે તે બોન્ડ જે દર મહિને 5-5 હજાર રૂપિયા પેટે ચૂકવવાનો થાય છે, બરાબર. એટલે જે મિત્રો નોકરી કરે છે, બરાબર, એ ખૂબ સમજી વિચારીને જ જોબ બદલવાનું વિચારે જેથી આપણા જે કંઈક બેરોજગાર મિત્રો છે એમને પણ થોડો ઘણો લાભ થાય, બરાબર. હવે કેટલાક મિત્રો એવા પણ છે, બરાબર, કે અહીં થાય એવું છે કે તમે 6 થી 8માં નોકરી કરતા હોવ, બરાબર, અને તમને 11th-12thમાં હાયર ગ્રેડ મળશે એમ કરીને તમે 7-8 વર્ષની જે છે એ સર્વિસ મૂકીને આવો તો મને નથી લાગતું કે તમને સેલેરીમાં બહુ વધારે કંઈક ડિફરન્સ પડે કેમ કે 9નો ગ્રેડ ઓલરેડી લાગી ગયો હોય છે. 9નો ગ્રેડ લાગે તો પગારમાં બહુ મોટું વેરિએશન રહેતું નથી. મેઇન વસ્તુ આનું આ પણ છે કે હવે તમે 11th-12thમાં પાછા જાઓ તો તમારે 5 વર્ષનું પાછું ફિક્સેશન આવે છે, બરાબર. તમને જે કંઈ ફાયદો થાય એ પાછળથી જ થાય, બરાબર. હવે
આ બધુંને જોતાં એવું લાગે જો આપણે સ્થાયી થઈ જઈએ અથવા તો આપણે રોકાઈ જઈએ એક જગ્યા પર તો બીજા એક આખા પરિવારની જિંદગી બની જાય. બરાબર. સો મારો કહેવાનો ભાવાર્થ આટલો જ છે. બરાબર, કે આપણે આપણા મિત્રોનું પણ વિચારીએ તેમજ સરકારશ્રીને પણ આપણે અપીલ કરીએ કે જેનાથી ભરતીની જગ્યાની સંખ્યા વધે, જેથી કરીને કેટલાક ઓછા માર્ક્સવાળા મિત્રો જે છે એમને પણ વારો આવી જાય. બરાબર, તેમજ તેઓ પણ પોતાનું સારી રીતે વિચારી શકે. બરાબર, તેમજ પોતાના પરિવારનું પણ કંઈક સારું કરી શકે. એટલે આજનો વિડીયો બનાવવાનો મેઇન પર્પઝ આ જ છે કે કેટલાક જે મિત્રો જે છે કે જે ઓલરેડી નોકરી કરે છે, બરાબર, એમને મારા તરફથી નમ્ર વિનંતી છે કે તમે ફોર્મ ભલે ભર્યા છે, બરાબર, પરંતુ જો તમારું સ્થળ જે છે નોકરી કરો છો તે વ્યવસ્થિત હોય, કમ્ફર્ટેબલ હોય, નજીક હોય તો તમે ખાલી ફોકટ 11-12માં જવાના કે 9-10માં જવાના કે એવા મોહમાં રહીને કુદાકૂદ ના કરશો. બરાબર, જેથી બીજા મિત્રોને પણ ફાયદો થશે. અને તમે 3માં ફોર્મ ભર્યા હશે અને તેમાંથી કદાચ તમે એકમાં પણ ના લો તો 3 મિત્રોને, 3 પરિવારને નોકરી આપો છો તમે. 3 પરિવારનું ગુજરાન તમારા ઉપર આભારી રહે છે. બરાબર. સો પ્લીઝ, this is my kindly request to all of you કે કોઈકનું સારું કરીએ. બરાબર. ઓકે. એન્ડ આ સાથે જ આજે ઓફિશિયલ વર્ક જરા વધારે હતું એના કારણે મારાથી જગ્યા આપણે 11-12નું જે છે એ જગ્યા વાઇઝ કેટલા કેન્ડિડેટ છે, બરાબર, એ કંઈક એનાલિસિસ કરવાના હતા, પરંતુ એ મારાથી પોસિબલ નથી બન્યું. બટ ટુમોરો વી વિલ કન્ટિન્યુ અગેન. ઓકે. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.